ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો ડામોર સાહેબ માટે આજે પૌવા બનાવ્યા છે અને પૌવાની ચા આપી દઈએ ડામોર સાહેબને। ડામોર સાહેબ આવી ગયા છે। ડામોર સાહેબ ગુડ મોર્નિંગ। હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ। તો ડામોર સાહેબ છે ને અત્યારે કેમેરા સામે નથી આવવાના એટલે ના પાડીશ, એટલે ડામોર સાહેબને ચા નાસ્તો આપી દીધો છે। તો આજે ડામોર સાહેબ કેટલા દિવસે પૌવા મળ્યા છે? 15 દિવસ થઈ ગયા। તો આજે જ આપ્યા છે પૌવા ગાઈઝ। હેલો ગાઈઝ, હું એકદમ રેડી થઈ ગઈ છું તૈયાર થઈને। તો મારો ચા નાસ્તો સવારમાં પતી ગયો હતો, ડામોર સાહેબને બી ચા નાસ્તો કરી લીધો। તો આજે તો શું બનાવ્યું હતું? બટેકા પૌવા બનાવ્યા હતા। તો ડામોર સાહેબ બહુ દિવસ પછી બટેકા પૌવા આપ્યા। તો ડામોર સાહેબે કંઈક જેસી તૈયાર થઈ ગયા। તો મારે બધું કામ પતી ગયું છે। તો હવે જમવા બનાવવાનું છે। તો જમવા શું બનાવું ડામોર સાહેબ આજે? દાળ ભાત બનાવી દઈએ। એવું? ડામોર સાહેબ રેડી થઈ ગયા છે જો। ऐसे करते हैं। तो गाइस जो सुन હવે જમવા બનાવી દો ફટાફટ, તો બ્લોગમાં બની રહેજો। હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો એકદમ રેડી થઈ ગઈ છું હું તૈયાર થઈને, બધું કામ મારું પતી ગયું છે। ચા નાસ્તો થઈ ગયો છે। ડામોર સાહેબે બી નોકરી થઈ ગઈ, એમને બી ચા નાસ્તો કરાયો। તો આજે ચા નાસ્તામાં શું હતું? અમારે પૌવા બનાવ્યા હતા, બટેકા પૌવા। તો ડામોર સાહેબને ચા નાસ્તો કરી લીધો છે। તો ડામોર સાહેબ રેડી થઈ ગયા છે ક્યાંક જવા માટે। ડામોર સાહેબ હેલો ગાઈઝ। તો ડામોર સાહેબ જમવા શું બનાવવાનું છે આપણે આજે? દાળ ભાત? દાળ ભાત બનાવી દઈએ। તો કેમ દાળ ભાત બનાવો છે ગાઈઝ કહું એનું કારણ? તો ડામોર સાહેબ છે ને તો સવારમાં નાસ્તો બનાવીને તો પેટ ભરી નાસ્તો કરી લે, તો બપોરે પછી જમવાનું એવું જ કે કેમ હવે છે ને શું જમવું છે, દાળ ભાત બનાવી, એમના લીધે અમે જોડે ભૂખે મરીએ। તો છે ને તો હું દાળ ભાત બનાવું, તો મારે રોટલી ના બનાવવાની હવે, તો સુરભી માટે બનાવવી જ પડશે, રાડો જ પાડશે। તો ડામોર સાહેબ જઈશી બહાર, તો બ્લોકમાં બની રહેજો। હું જમવા બનાવી દઉં, પહેલા દાળ વઘારી દઉં, પછી ભાત મૂકું, પછી લોટ બાંધું સુરભી માટે। તો સુરભી તો રોટલી જોઈએ, છોકરા સ્કૂલથી આવે એટલે ભૂખ લાગી જાય ફૂનમાં, એટલે એ લોકોને જલ્દી ભૂખ લાગે। આપણે તો સડતા દિવસ આવે એટલે જલ્દી ભૂખ ના લાગે, છોકરા જલ્દી ભૂખ લાગી જાય। તો આપણને પેલું એવું જ થતું હતું, તો એકદમ જલ્દી ભૂખ લાગી જાય, ક્યારે જમવાનું મળે ક્યારે જમવાનું મળે એવું થતું। તો છોકરાને બી એવું જ થાય। ગાઈઝ મેં જમવા બનાવી દીધું, તો અમારા સુરભી મેડમ બી આવી ગયા છે। સુરભી છે ને એને ડુંગળી ખાવાની થઈ ગઈ, તો કાપીને છોલીને લઈને આવી ગઈ, મમ્મીએ તો ડુંગળી કાપી દે। તો મેં છે ને મોગરની દાળ બનાવી આજે, તો ફોતરો વગરની। તો દાળ ભાત, ડામોર સાહેબ દાળ ભાત બનાવે, તો દાળ ભાત બી બનાવ્યા બાસમતી, અને રોટલા 3 બનાવી દીધા છે। ભાત એકલું કોણ ખાય? ડામોર સાહેબને વાદે થોડું રહેવાનું, ડામોર સાહેબનું પેટ ભરેલું એટલે અમને તો ભૂખે મારે। હે દીધું પપ્પા આપણે ભૂખે મારે। તો ગાઈઝ બ્લોગમાં બની રહ્યા, અમે જમી લઈએ, તમારે જમવું હોય તો આવો। તો ગાઈઝ સાંજનો સમય થઈ ગયો છે, ડામોર સાહેબ બનાવે છે ચા। તો ચા બનાવે છે, તો મારા માટે પાણી બી ગરમ કર્યું છે, જો આદુ નાખીને બતાવું તમને હો, એમની થાય એટલી જ ચા બનાવે, વધારે કા બી વધારે નહીં। તો મારા માટે પાણી બી ગરમ કરી દીધું છે। જો ડામોર સાહેબ છે ને આટલું બધું મારું ધ્યાન રાખે છે કે મસું આવ્યું કહેતો, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી। શું કીધું? મજબૂરીનું નામ મહાત્મા ગાંધી। તો મેં તમને મજબૂર કર્યા મૂકવા માટે એમ કીધું? આવું એનો મતલબ આવું થયો? સાચું બોલો, ધ્યાન રાખવું પડે। હા તો બસ જુઠ્ઠું જુઠ્ઠું ના બોલવાનું। તો સવારમાં હું બનાવી જ આપું છું ને, તમે કોઈ ચા પીતું નહીં એટલે ડામોર સાહેબ છે ને જાત જ બનાવી દે, કોઈને કહેવાનું નહીં એમ। ડામોર સાહેબની ચા બની રેડી છે, મારે પાણી બની કરે। ડામોર સાહેબ જોશ ડામોર સાહેબ વિચારવા પડે શું કરવા માંગે છે। મેં કીધું, તમને એમ કીધું કે ડામોર સાહેબ હું તમને એક વાત કહું, કાબી પકડો હું ગ્લાસ પકડું એમ, વિચારવા પડે શું કરે છે। મને શું કીધું? જસ। તો બહુ હસી આવી ગઈ। તો 7નો સમય થઈ ગયો, પાણી અને ચા તો પી લીધું, મેં તો ગરમ પાણી પીધું, ડામોર સાહેબને તો ચા પીધી। તો હવે છે ને સવાર માટે સુધારીને મૂકી દઈએ, સવારમાં ટિફિન માટે। તો ડામોર સાહેબ કેવું કેવું લઈને આવે છે ખબર મારા માટે, બીજી કરવા માટે લઈને આવે છે। આ બધું હવે સુધારવાનું મારે કંટાળો, શું કરું, કોને કહું?
डामर साहब, ये दुख की कहानी किसको बताऊं? किसी को नहीं बता सकती, करना ही पड़ता है। डामर साहब बोलता જ નહીં, એ મોબાઈલમાં પડી રહેલા છે। एक दुख की कहानी किसको मैं बताऊं? बोलो तो खरा। આને શું કહેવાય ખબર છે? આ શાકભાજીને क्या હરી પ્યાજ। आखी दुनिया ने खबर है। ગ્રીન ઓનિયન। હા, જો એટલે માર માટે લઈને આવ્યા છો, મને ખબર નતું આ બીજી રાખે મને, આંખમાં લાગે એટલું બળતરા થાય તો આંખો બી સાફ થઈ જાવ, થોડી વાર તો રડવું આવી જશે, એટલી તીખી ડુંગળી આવશે। એક દિવસ તો બહુ જ તીખી હતી, માં તો આંખોમાં પાણી આવી ગયું। તો આ તો ડામર સાહેબને કહું આપણે બહાર ખાવા જઈએ, આ બધું રહેવા દે, કોણ ઝપટ કરે ને। ડામર સાહેબ છે ઉટાંગ પુટાંગ કંઈક વસ્તુ બનાવે, હું બનાવી છે શી ખબર। આ સુરભી આવી છે હમણાં, બલ્લે બલ્લે કરે, આ ડબ્બામાંથી ફેદીને 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 કંઈક બનાવે। સુરભી કાઢત તો ખરી, શું બનાવ્યું છે શી ખબર। ચણા ચોર, ભાઈ તીખા સિયા મમરા, ગાંઠિયા બધું મિક્સ। ઉલટું સીધું અમને કંઈક ખવડાવી દે પ્રક્રિયા કરવામાં લાગી છે, આજે પેટમાં પ્રક્રિયા થશે એવું। તો આજે બધું ઉલટું સીધું કંઈક બનાવ્યું છે। શું કાપ્યું છે? પછી ડુંગળી, પછી ગાજર, શું થયું ગંદા હો ગયા એનાથી? બુટોડ્યો હશે ક્યાંક ગંદો, એટલે તો મારે થોડુંક જ કાઢી દેવાનું, મોડું આવી ગયું છે, તીખું લાગે। મારું કાઢું પહેલા। હલાઈને પણ મિક્સ કર્યું। હા, તો ગાઈસ અમારા ઘરમાં ઉલટું સીધું છે। જો ડામર સાહેબને એવું નાખ્યું બનાવ્યું છે, શું બનાવ્યું છે, અંદર શું નાખ્યું છે? ટામેટા છે, ગાજર, ડુંગળી, તીખી છે મમરા, પછી ચણાચોર, આવું સબ ગોટ મોટાલા બનાવી દીધું છે હો। અંદર પછી લીંબુ નાખ્યું છે, ટેસ્ટ કરી જુઓ। ખાટું મીઠું સાવ લાગે છે, થોડું ટામેટો સોસ નાખવું પડશે। ઉટપટાંગ બની જાય છે હો। મમ્મી શું કરે છે? તો આજે તો ભજીયા બનાવું છું। કેમ રોજ રોજ તો ઘાસ ફૂસ ખવડાવતી હતી, આજે ભજીયા પર કેવી રીતે આવી ગઈ? છોકરો બિચારો ઘાસ ફૂસ ખાઈ ખાઈને થાકી ગયો છે, ઓહો, આજ મમ્મીના અમાર પર દયા આવી ગઈ, બાપ રે બાપ। તો ઘાસ ફૂસ તો ખાવું જ પડે ને। હા તો રોજ રોજ થોડી ભાજી હોય, બપોરે ભાજી, સાંજે ભાજી, સવારે ભાજી, રાતે ભાજી, આખો દાડો ભાજી ભાજી ના હોય। જોવો આ મારા બટેકા વડા, આ મમ્મી એમના ભાજી વાળા બનાવશે। તો ગાય તો ભાજી તો ખાવી જ પડે ને, ના ખાવી પડે ભાજી? ભાજી ખાવામાં મજા છે, એ ગાય છે ને, આ બધું થોડું તળેલું ખવાય। એ ગાય અમાર કેવા પર ગોટા નહીં બન્યા, એ છે ને પપ્પાના કેવા પર ગોટા બન્યા છે, નહીં કે મમ્મી ના બનાવત, हमको पता है। क्यों? बोले कि कौन बनाया, आलस आता है। તો આખી જ વાત ગાય કેટલું બધું બનાય કરવાનું આખો દિવસ। સવારમાં નાસ્તો હોય, બપોરે જમવાનું હોય, સાંજે જમવાનું। तो विचार आया तो बनाई दिए गोटा। पतिदेव के कहने पे बना दिया, बच्चों के कहने पे नहीं बनाया, शर्म नहीं आती। तो गाइस તમારે ભજીયા ખાવા હોય ગરમા ગરમ તો આવી જાઓ। ઘરમાં ગરમ તળા છે, મેથી વડા ના છે, ये बटाटा वड़ा। તો તમારે ખાવા હોય તો આવી જાઓ।